એ ઘરે બેસીને જગત ફરી શકે ને એવો અનુભવ આપો, એવી સમજ આપો. કાંઈ આપણે આપી શકતા. અને બીજું કે થોડોક વખત હજી આપણી પાસે છે. પેલા મને ને તમને બદલાવાના ચાન્સીસ બહુ મોટી ઉંમર સુધી હતા. હવે એવો ચાન્સ આપણી પાસે નથી. 15 વર્ષ પછી બહુ યુટર્ન ખાસ છે નહીં, કારણ કે પછી તો એને પોતાનું જગત એને ગોતી લીધું હશે. હવેની પેઢી જુદી છે. એ તમે જે કહેશો એનું ગૂગલ કરશે, એના દેવતા એ છે. કાંઈ વાંધો નહીં, પણ એક વસ્તુ યાદ રાખો, એ ગૂગલ પરથી મેળવે છે ને એને ઇન્ફોર્મેશન કહેવાય. એને નોલેજમાં કન્વર્ટ માટે તો શિક્ષણ જોઈએ, મા બાપ જોઈએ, શિક્ષક જોઈએ. એની માહિતી એની પાસે ખૂબ છે. આ પેઢીને શું કરવું છે ને એને ખબર છે. આપણે માત્ર એને શું નથી કરવાનું ને એટલું જ કહેવાનું છે, અને એના રાઈટ ફ્લેગ દેખાડવાના છે. તમારા સંતાનો પોતાની ભૂલો તમારી સામે ખુલ્લીને વ્યક્ત કરી શકતા હો તો તમને પેરેન્ટિંગ આવડી ગયું છે. પણ તમારું બાળક ધ્રુજે, મારે હમણાં જ બેન સાથે વાત થઈ કે સંતાનો કેમ પોતાના મા બાપને પોતાની ભૂલ અને તકલીફો નથી કહી શકતા. ખબર છે, કોઈક છોકરીની પાછળ કોઈક છોકરો પડે, સ્કૂલમાં પાછળ આવે, અને છોકરી ડરતી ડરતી પોતાની મમ્મીને એમ કે મમ્મી ઓલો છોકરો મારી પાછળ આવે. એટલે મમ્મીનું પહેલું રિએક્શન શું હોય ખબર? તે કંઈ કર્યું જ હોય તો જ આવે. કા બાકી અમારી પાછળ કોઈ દી કોઈ નથી આવ્યા. નહીં નહીં, સાંભળો તો ખરા. પહેલા તમારા નકારના રિએક્શન પછી છોકરું પહેલું નક્કી કરે કે હવે ગમે એને કેવું પણ આને બેને ન કેવું. પહેલી વખત જ્યારે પાનના ગલ્લા ઉપર ઉધારી થઈ ગઈ હોય અને કોઈક માણસ આમ કાટલો પકડીને રસ્તામાં ઊભો રાખતો હોય તો એ બીજા માણસ પાસેથી પૈસા લેશે ઉધાર. એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ચોથા ગુના તરફ જશે. પણ એને દરેક વ્યક્તિ એક જ વ્યક્તિએ દબાવતું હશે. તારા પપ્પાને કહેશું તે હું કર્યું છે. દરેક વ્યક્તિ એને દબાવતી વખતે આ જ વાક્ય બોલે, તારા પપ્પાને કહી દેવું તમારી પાસે પૂછીને પૈસા લીધા તેમ. આપણા બાળકને એટલો અવકાશ અને એટલો ખુલ્લાપણું આપણે આપી નથી શકતા કે આપણું બાળક આવીને એમ કે સોરી પપ્પા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મેં આ વ્યક્તિ આગળથી આ વસ્તુ લીધી છે. પહેલું ત્યારે તમારે કરવાનું હોય, એને કાંઈ પણ રિએક્શન આપ્યા વગર જ્યાં જ્યાંથી એને જે પ્રકારના કુંડાળામાં પગ પડ્યા છે એમાંથી એને બહાર લાવવાનો હોય, અને પછી એને કહેવાનું હોય કે હવે પછી ક્યારે પણ દુર્ઘટના બને તો આવી જ રીતે મારી પાસે આવીને મદદ માંગશે. બાપ પાસે મદદ માંગવામાં ભલા દોસ્ત શરમશે નહીં, ડરશે નો. તારા ડાયપર મેં બદલે છે, મને શરમ એક પુરુષ તરીકે ન આવતી હોય તને છે નહીં આવે છે. બિંદાસ આવીને કહે, પછી છોકરો કદાચ ક્યારેય ગુના નહીં કરે. કારણ કે આ પેઢીને જીતવા માટે એક જ રસ્તો બીજો એ છે કે એના ઉપર બેશુમાર ટ્રસ્ટ કરો. ટ્રસ્ટ કરીને એના ખભા ઉપર એવી જવાબદારી નાખી દો કે મારા પપ્પાને નહીં મજા આવે ને તો મજા નહીં આવે જીવવાની. દોસ્ત, અગ્નિપથનો એક ઓલો ડાયલોગ છે ને દીપકભાઈ, મને હંમેશા બહુ ગમે. હા, વિજય બોલે તો થ્રિલ નથી આવતી, પણ જયારે એમ બોલે કે વિજય દીનાનાથ ચૌહાણ, એ દીનાનાથ છે ને એમાં થ્રિલ છે દોસ્ત. એક ઉંમરે આપણને એમ થઈ જાય કે આપણે સ્વતંત્ર થઈ જવું જીવનમાં, કોઈની મદદ લેવી નથી. આ પૃથ્વી પર એવું શક્ય જ નથી. તમને કેમ છે બધું મૂકીને વયા જશો, બધું મૂકીને જ્યાં જશો ને ત્યાંય તમને પૂછશે તમારા પપ્પાનું નામ, તમે ક્યાં ના? આ બે પ્રશ્નો તમને પૂછવાના જ છે. તો એનાથી ભાગવાનું શું હોય? એને ભેટવાનું હોય, કોલર ઊંચા કરીને કહેવાનું હોય મારા પપ્પા. અને તમને અત્યારે એટલા માટે બધું કરાવવામાં જેવાડવામાં આવે છે કારણ કે વૃદ્ધ થાય ત્યારે મમ્મી પપ્પાને કોલર ઊંચા કરીને કેવું હશે કે ઓલો મારો દીકરો ને આ મારી દીકરી. અને તમને એવું લાગે છે કે પપ્પા પોતાના સમાનનું, પોતાના નોલેજનું બોજ મારા ઉપર નાખે છે. ના દોસ્ત, ના. અમે તો ઈચ્છીએ છીએ કે જીવનનો એકેય બોજ, એકેય ખરાબપણાનો અનુભવ તને ન થાય. તમને જીવન ત્યારે
લાગશે અને તમને એકલતા ત્યારે અનુભવાશે કે જ્યારે સાચા હૃદયથી તમારી સફળતા માટે બે લોકો પ્રાર્થના કરવાવાળા તમારી માટે નહીં હોય. તમે એવી હવે જનરેશનમાં, એવી પેઢીમાં આપણે બધા આગળ વધી રહ્યા છે કે લોકો માનતા કરે કે આ માણસ નિષ્ફળ જાય, આ બે વ્યક્તિઓ ક્યારે. હવે તો તકલીફ પતિ પત્નીમાં એ કોમ્પિટિશન છે. ત્યારે આ બે જ વ્યક્તિઓ એવા હશે કે જેને તમારી માટે ઉપવાસ કરશે, જે તમારી માટે દિલથી પ્રાર્થના કરશે. અને તમને જીવનની તમારી સૌથી મોટી મૂડી એ છે કે તમારી સફળતાની પ્રાર્થના તમારા કરતાં વધુ કોઈક કરે અને તમારી સફળતા માટે તમારા કરતાં વધુ રાજી કોઈક થાય. એ તમારી મૂડી છે. એને હાથ વગી રાખો, એ ઓઠીગણને બાજુમાં રાખો. તમારા મા બાપને તમારા પ્રેમની જરૂર છે અને તમારા સંતાનોને તમારા પ્રેમ અને વિશ્વાસ બંનેની જરૂર છે. પૂજ્ય મોરારી બાપુ એક વાક્ય બહુ સરસ કે, દરેક સંતાન પાસે પિતા નામનો વિશ્વાસ હોવો જોઈએ અને શ્રદ્ધા નામની માં હોવી જોઈએ. બસ આટલું જ અને આ જ રીતે તમારા સંતાનોને આપો. મુલા નસરુદ્દીન અને ફાતિમા બેગમ બહુ લડતા હતા, બહુ બાંધતા હતા. છોકરાઓ અંદરો અંદર, એને 4 સંતાનો. એ 4 સંતાનો કાંઈ વાંધો નહીં, છોકરાઓ રમે, બેન તમે ચિંતા ન કરો, મને વાંધો નથી, તમારા સંતાનમાં તમને ન જોવો જોઈએ. એટલે 3-4 સંતાનો અંદરો અંદર રોજ બાંધે. એટલે જે છોકરું રડતું મમ્મી પાસે આવે ને, એટલે ફાતિમા બેગમ એને એમ કે, બેટા અપની ગલતી પે નહીં રોતે, બેટા અપની ગલતી પે નહીં રોતે. એટલે છોકરાઓને ખબર પડી કે હમણાં મમ્મી પાસે જશું એટલે મમ્મી એમ કે બેટા આપની ગલતી પે નહીં રોતે. એટલે એક વખત મુલ્લા નસરુદ્દીન અને ફાતિમા બેગમ બહુ બાંધતા હતા અને મમ્મી રોવા માંડ્યા. એટલે એક નાના એવા છોકરા આવીને એમ કીધું, મમ્મી અપની ગલતી પે નહીં રોતે. હું માનું છું કે તમને બધાને ભૂલો સમજાઈ ગઈ હશે. ભવિષ્યમાં આપણે એકબીજાને કહેવું પડે કે આપણી જ ભૂલ હતી કે આપણે એને તે દિવસે આમ કર્યું. એવું ન કરવું પડે. તમારી અંદરનો નિસ્બતવાળો આ કચ્છી ભાનુશાળી સમાજ જીવતો રહે. તમે આ સભ્યતાની રીતને વધુને વધુ દૂર સુધી લઈ જાઓ. જ્યાં પહોંચો, માતાજીને પ્રાર્થના કરીએ કે 20 નહીં પણ 200 આઈએસ તમારામાંથી પસાર થાય અને 200 આઈએસ 2000 લોકોને વધુ સમૃદ્ધ કરે. માણસ છો તો વિચારવાનું અને પ્રેમ કરવાનું તમને પ્રાણીઓથી જુદા પાડે છે. સો બીંગ એ હ્યુમન. સલમાન ખાન વાળું ટી-શર્ટની વાત નથી કરતી, હોવાની વાત કરું છું. આટલી જ વાત છે, આટલી જ કથા છે. જગતનો સુંદરમાં સુંદર અનુભવ કોઈ વ્યક્તિના મા બાપ હોવાનું છે. સાહેબ, આ પૃથ્વી પર મરી જવું સાવ સહેલું છે, પણ તમારા ગયા પછી પણ કશુંક ધબકતું રાખવું હોય તો એ તમારા વિચાર છે, તમારા કામ છે અને તમારા સંતાનો છે. એને અકબંધ રાખો. થેન્ક યુ.